નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લે છે ને ભૂલ સુધારણા નોંધના નિયમો જોયા હતા. બરોબર, હવે આપણે એની દાખલા મતલબમાં જોવાના છે. તો ચોપડીનો ભાગ 2 એકાઉન્ટમાં પેજ નંબર 22 ઉપર છે ને સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. શ્રી બલરામ સૂચના વાંચીએ એટલે ખ્યાલ આવે. શ્રી બલરામના તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલ નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારણા નોંધ તૈયાર કરો. તો તમારે અહીંયા બલરામની ભૂલ સુધારણા નોંધ બનાવવાની છે. શ્રી બલરામના ચોપડે ભૂલ સુધારણા નોંધ. આમનો જબરદસ્ત ફોર્મેટ છે. એક વ્યવહાર વાંચતા છીએ અને લખતા છીએ. પહેલો વ્યવહાર, ₹5000 ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ. એટલે તમે ₹5000 ની ખરીદી કરી પણ એની કઈ નોંધ ન કરી, એટલે તમે આમ નોંધ ન લીધી. તમને ભૂલાઈ કે આમ નોંધ લખવાની છે. ભૂલ કઈ બીજી નથી, આમ નોંધ લખવાની રહી ગઈ છે. તમે ખરીદી કરો છો અને આમ નોંધ લખતા નથી. વિસર્જક ભૂલ થઈ છે, ભૂલાઈ ગયું છે. તો જ્યારે આવી ભૂલ થાય ને, જ્યારે ખાલી આમ નોંધ જ લખવાની રહી ગઈ, ત્યારે તમારે સીધી આમ નોંધ લખવાની. તમે ખરીદી કરો તો આમ નોંધ શું લખો? તો કે ભાઈ ખરીદ ખાતે ઉધાર. કેટલા? તો કે 5000. અને કોઈ વ્યક્તિનું નામ નથી એટલે ખરીદી રોકડેથી થઈ છે. એટલે રોકડ ખાતે 5000. અને બાબત છે લખનારની કે ખરીદી માલની ખરીદી કરે પરંતુ નોંધવાની રહી ગઈ તેના. બાબત જેમાં તો રકમ કાઢીને બાકીનું બધું બેઠું લખનારું કે ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ તેના. બરોબર, આ રીતે જ્યારે ખાલી લખવાનું રહી ગયું હોય ત્યારે તો બહુ સારું. ખાલી તમને આમ લખતા આવડવું જોઈએ. બીજું, હવે ધ્યાન રાખજો, યંત્રની ખરીદી અને તેને ગોઠવવાનો ખર્ચ 2000. યંત્ર ખરીદ્યું એટલે એને ગોઠવવાનો ખર્ચ થયો 2000. એ પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલો છે. હવે જો તમે યંત્ર ગોઠવો છો, હું શું કરું છું? યંત્ર ગોઠવું છું અને મારે 2000 નો ખર્ચ થાય. એટલે યંત્ર પાછળ ખર્ચ થયો ને, એ જે તે મિલકત ખાતે લખવાનો હોય. યંત્ર ખાતે મારે 2000 ઉધારવાના હોય. કારણ કે મેં યંત્ર ગોઠવવા પાછળ 2000 નો ખર્ચો કર્યો છે. તો યંત્ર ખાતે લખાવું જોઈએ કે તમે ચૂકવો હોય તો યંત્ર ખાતે ઉધાર અને રોકડા ક્યાં હોય એટલે રોકડ ખાતે જમા 2000. આ રીતની આમ નોંધ આવવી જોઈએ જો તમે યંત્ર ગોઠવવાનો ખર્ચો કર્યો હોય તો. અને તમે ભૂલ શું કરી ખબર? પરચુરણ ખર્ચ ખાતે ઉધારી દીધું. યંત્ર ખાતાની બદલે તમે અહીંયા જો ભૂલ આ કરો છો, યંત્રની બદલે તમે પરચુરણ ખર્ચ ખાતે ઉધારી દીધું. રોકડ ખાતું તો બરોબર લીધું છે. એટલે આ રીતનું થાય છે. આ તમે ભૂલ કરો છો એ ખોટી આમ નોંધ છે અને સાચી આમ નોંધ હોવી જોઈએ. હવે ભૂલ સુધારવા માટેના બે રીત. પહેલા સાચી લખો, લખાઈ ગઈ. પછી ખોટી લખો અને ખોટી હોય એને ઉલટાવી દો. એટલે ખોટી આ છે ને, હાલો એને ઉલટાવો. એમાં રોકડ જમા છે તો અહીંયા આપણે એને ઉધારી કરી દઈશું. પરચુરણ ઉધાર છે તો એને જમા કરી દઈશું.
બે નિયમ પૂરા. અને હવે શું કરવાનું તો કે બેયમાં સરખા નામ જોઈ લો ઉપર નીચે. બેયમાં રોકડ ખાતું છે, અહીંયા જમા છે ને અહીંયા ઉધાર છે. વિરુદ્ધ હોય તો ઉડી જાય એવું કીધું, ઉડાડી દીધું. અને વૈધુ એ લખી નાખો ઉપર યંત્ર ખાતે ઉધાર વિરુદ્ધ. કેટલા તો કે 2000. અને અહીંયા વિધો પરચુરણ ખર્ચ ખાતે તો જમા કરી દો પરચુરણ ખર્ચ ખાતે. અને બે બાજુ 2000 થઈ ગયા. અને બાબત જે લખી નાખવાની છે બરોબર આ રીતે આવશે. એટલે પહેલો નિયમ એ રાખવાનો, પહેલા સાચી લખો પછી ખોટી લખો અને ખોટીને ઉલટાવો અને ઉડાડી દો બધી લખના. આગળ ત્રીજું ન ખબર પડે રિપીટ મારીને જોજો એકવાર. એવું લાગે બેક લઈ લેવો. ત્રીજું દેવાંશીને ચૂકવેલા 2400. તમે દેવાંશીને 2400 રૂપિયા ચૂકવો છો. જો દેવાંશીને પૈસા ચૂકવું એટલે મારા રોકડા જાય. કેટલા જશે તો કે 2400. રોકડા ચૂકવો એટલે રોકડા જાય. અને સામે દેવાંશી લેનાર કહેવાય એટલે દેવાંશીને ઉધાર કરવાની હોય. જો હું દેવાંશીને ચૂકવતો હોય, જો હું દેવાંશીને ચૂકવું તો આ રીતે આનું બને કે દેવાંશીને ચૂકવો એટલે રોકડા જાય અને દેવાંશી લેનાર કહેવાય. હવે ભૂલ હું થઈ ગયો, દેવાંશીને ચૂકવેલા ભૂલથી કરણ ખાતે નોંધ્યા. તમે દેવાંશીને ચૂકવો તો કોને ઉધાર કરવાનું હોય? દેવાંશી. પણ એને બદલે થયું શું? દેવાંશીને બદલે મેં કરણને ઉધાર કરી દીધું. અને જમા તો રોકડને જ કીધું. આ મારી સાચી આમનો દેવાંશી આ ખોટી. ભૂલ હું થઈ, દેવાંશી ખાતે ઉધાર કરવાનું એની બદલે કરણ ખાતે થઈ ગયું. તો પહેલા સાચી લીધી પછી ખોટી. હવે ખોટીને ઉલટાવી દો. ચલો રોકડ જમા છે એનું ઉધાર કરી દો 2400 અને કરણને જમા કરી દઈએ. અને હવે જેટલું ઉડે ને એટલું ઉડાડ નાખીએ. પહેલા બેમાં સરખા નામ, બેમાં જો રોકડ સરખું છે. અહીંયા જમા છે ને અહીંયા ઉધાર, તો ઉડી જશે. બીજું કઈ હરખું નથી તો જે વૈધુ એ લખી નાખો. ચલો દેવાંશીને લખજો ઉધાર કે દેવાંશી ખાતે ઉધાર. કેટલા તો કે 2400 અને કરણ ખાતે જમા 2400. બસ આ રીતે આવશે. ચોથું જોઈએ. ₹5000 નો માલ. હવે ખાસ જુઓ, ₹5000 નો માલ નૈનાને વેચે. તમે ₹5000 નો માલ નૈનાને વેચો છો, વેચાણ કરો છો. હું નૈનાને માલ વેચતો તો વેચાણ જમા થાય. અને નૈનાનું નામ આપ્યું એટલે એનો મતલબ હું બાકીમાં વેચું છું એટલે નૈના ખાતે ઉધાર. જો તમે નૈનાને માલ વેચતા હોય તો આમ નોંધ આવી જોઈએ કે વેચાણ જમા અને નૈના લેનાર એટલે ઉધાર. આ સાચી આમ નોંધ આવી જોઈએ. ભૂલ હું કરી જોઈએ. ₹5000 નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાઈ ગઈ. એટલે કર્યું તું તમે વેચાણ અને ભૂલ કેવી થઈ? જો મેં વેચાણ કર્યું હતું, મને એમ કે મેં ખરીદી કરી છે. મેં કર્યું હતું વેચાણ પણ મેં આવું કઈ ન લખ્યું, મને એમ કે હું ખરીદી કરું છું. એટલે ખરીદીને તો મેં ઉધાર કરી હોય અને તો નૈનાને મેં જમા કરી હોય. આ ભૂલથી લખાઈ ગઈ છે. પ્રશ્ન સાંભળો, મેં નૈનાને વેચાણ કર્યું હતું તો આવી જોઈએ, પણ મેં વેચાણનું કઈ લખ્યું ને બદલે ઉલટું ખરીદી લખ નાખ્યું.
ખરીદમાં આવું લખ્યું છે તો ખોટી ખરીદ મળે ને એને ઉલટાવી દો. ચલો ખરીદી ઉધાર છે એમ જમા કરી દો અને નહીંના જમા છે એને ઉધાર કરી દો. હવે બેમાં સરખા નામ બોલો. આ શીખવાનું ધ્યાન રાખજો. બેમાં સરખા નામ નહીં ના પણ અહીંયા ઉધાર છે ને અહીંયા ઉધાર છે એટલે ઉડે નહીં. સરખા નામ હોવા જોઈએ પણ એક જમા ને એક ઉધાર હોવું જોઈએ તો ઉડે. સરખા નામ હોય તો ખાલી એવું જરૂરી નથી. સરખા નામ તો હોવા જોઈએ પણ એ ગમે એક ઉલટું હોવું જોઈએ. બે ઉધાર છે તો ન ઉડે છે તો બીજું કઈ હરખું છે નહીં. આમાંથી કાંઈ ઉઠશે નહીં. તમારે બધું લખવું પડશે. આ રીતનું બને યાદ રાખજો કે નામ સરખા હોય પણ બે ઉધાર હોય તો શું કરવું? બેમાંથી એક ન ઉડે તો બધું લખવું પડશે. ચાલો ઉધારમાં બે નામ છે તો બે સરખા નામ જ છે તો સરખા લખી નાખવાના નહીં ના કાઢે. પણ બે નામની રકમ લખવાની. બેમાં 5,000 છે ને કે 5,000 + 5,000 એટલે 10,000. આ ઉડતું નહોતું પણ બે જો નામ ભેગા થતા હોય તો બેના પૈસા ભેગા કરીને લખના. હવે જમામાં બે વિધુ. એક વેચાણ ખાતે વિધુ છે કેટલા તો કે 5,000 અને ખરીદ ખાતે વિધુ છે જમામાં. જોઈ લો અહીંયા હંમેશા સરખું થઈ જાય. ઉધાર 10,000 ને તો જમા 10 થશે. આ વારંવાર પૂછાતો પ્રશ્ન છે યાદ રાખજો. લેવાનું કાંઈ નથી. ચલો આગળ પાંચમું. રેખાએ સ્વીકારેલી આપણી 1900 ની લેણી ઊંડી ચોપડામાં 1,000 થી નોંધ થઈ ગઈ છે. આપણે લખી છે અને તમે રેખાને મોકલી એટલે રેખાએ સ્વીકારી તમને આપી એટલે આપણી લેણી ઊંડી આપણી પાસે લેણી ઊંડી આવી. હવે હતી 1900 જોજો હતી 1900 ની પણ એમાંથી 1,000 ની તમે નોંધી દીધી. લેણી ઊંડી હતી 1900 ની. જો લેણી ઊંડી નોંધવાની થાય લેણી ઊંડી લખાઈ ગઈ તમે લખીને સામે મોકલો છો. લખીને રેખાને મોકલી રેખાએ તમને સ્વીકારી પરત આપી. તમારી પાસે લેણી ઊંડી આવે તો ઉધાર. કે લેણી ઊંડી ખાતે ઉધાર અને રેખા આપનાર છે એટલે રેખા ખાતે જમા. આ ખાસ આમૂલમાં વસ્તુ ભણીને વાપરે. સામેથી કોઈ સ્વીકારીને આપણને આપે ત્યારે આપણી પાસે લેણી ઊંડી આવે તો ઉધાર અને સામે રેખા આપનાર છે તો રેખા જમા. હવે થયું આમૂલમાં કઈ લોચો નથી લાગ્યો. આ કમ્પ્લીટ લખ્યું છે. હવે હતી 1900 ની લેણી ઊંડી એટલે અહીં રકમમાં 1900 લખવાના હતા પણ થયું શું? મેં 1,000 લખ્યા. એનો મતલબ 1,000 તો લખાઈ ગયા. લખવાના 1900 હતા એમાંથી 1,000 તો લખાઈ ગયા. તો હવે અહીંયા લખવાના બાકી કેટલા? તો કે 1900. ડાયરેક્ટ લખ નાખો. આ રીતે આવે કે ટોટલ 1900 ની લેણી ઊંડી પણ 1,000 તો નોંધ થઈ ગઈ છે તો 900 ની કરી નાખો. આનો લખ અથવા આ રીતે વિચારી શકો છો. તમારી 1900 ની લેણી ઊંડી હોય તો આવી આમદન આવી જોઈએ. જો 1900 ની લેણી ઊંડી હોય તો આવી આમદન મળવી જોઈએ. લેણી ઊંડી ખાતે 1900 અને રેખા ખાતે જમા. હવે ખોટું શું થયું છે જોજો. તમે લેણી ઊંડીને આમદનમાં કઈ લોચો ન કરે. આમદન તો તમે હરકી લીધી પણ આ 1900 ની બદલે તમે 1,000 ની નોંધ કરી છે. આ તમારી ભૂલ છે. સાચું 1900 ની નોંધ આમદન ખોટી ન લીધી. આમદન તો સાચી લીધી પણ 1900 ની નોંધ કરવાની હતી એને બદલે તમે 1,000 ની જ કરી એટલે આ ખોટી આમદન.
ખોટી હોય અને ઉલટાવો. ચાલો રેખાને ઉધાર કરો. અને લેણી મૂકીને જમા 1000 થઈ. તો ખાસ ધ્યાન રાખજો. આ તો અહીંયા લેણી મૂકી છે ને અહીંયા લેણી મૂકી છે. બે જગ્યાએ છે. અહીંયા ઉધાર છે ને અહીંયા જમા છે. ઉડી જાય. આ ઉડી જાય. પણ ધ્યાન રાખજો અહીંયા 1000 જ છે, અહીંયા 1900 છે. આ બંને ઉડે ખરા પણ થશે ઉડો. અહીંયા 1900 છે ને અહીંયા 1000. તો શું કરવાનું ખબર? 1000 ઉડાડી અને અહીંથી 1000 ઉડાડી એટલે 900 વધશે. 1900 હતા એટલે અહીંથી 1000 ઉડાડ્યા અને અહીંથી 1000 ઉડાડ્યા. પછી રેખામાં કે અહીંયા રેખા જમા છે ને અહીંયા ઉધાર છે એટલે ઉડે ફાઈનલ. પણ થશે હું અહીંયા 1900 થી છે ને અહીંયા 1000 થઈ જાય એટલે 1000 વાળા ઉડાડી દો. અહીંથી 1000 ઉડાડો એટલે અહીંયા રેખા વધશે 900. બધું લખ નાખો. લેણી મૂડી ખાતે ઉધાર 900, રેખા ખાતે ઉધાર. એટલે મોટું સરળ પડે. ચાલો છઠ્ઠું. આમાં બેજું ખાય તો ધ્યાન રાખજો. બેંક વ્યાજના 150 પાસબુકમાં જમા કરેલા છે. ઘડી ભૂલ છે જો બેંકે તમારા ખાતામાં 150 રૂપિયા નાખ્યા. બેંકે મારા ખાતામાં 150 રૂપિયા નાખ્યા. એટલે તમારા ખાતામાં સિલક આવી કે ગઈ? બેંક તમારા ખાતામાં પૈસા નાખે છે તો આપણા ખાતામાં પૈસા આવ્યા ને એટલે બેંક સિલક આવે. એટલે બેંક સિલક આવે તો ઉધાર. અને વ્યાજના છે એટલે વ્યાજ મારા માટે આવક કહેવાય, માટે જમા. આવી આમનોંધ બનવી જોઈએ. જો બેંક તમારા ખાતામાં પૈસા નાખે તો આવી આમનોંધ બને કે બેંકમાં પૈસા આવ્યા અને વ્યાજ આવક કહેવાય, માટે જમા. આ મારી સાચી આમનોંધ થઈ. હવે લોચો શું છે, ભૂલ શું છે તો જોઈએ. આને છે ને આપણે બેંક સિલક મેળે દ્રષ્ટિએ જોઈએ. જોજો બેંકે પાસબુકમાં શું કર્યા? જમા 150. બેંકે પાસબુકમાં જમા કરી દીધા તો આપણે રોકડ મેળામાં શું કરવાના હોય? જો બેંક જમા કરે તો આપણે રોકડ મેળામાં ઉધાર કરવાના હોય. આ બાજુ તો જોઈએ છે લોચો પૂછ્યો છે. જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલા છે તો પાસબુકમાં પૈસા આવ્યા તો અહીંયા આપણે આવે તો ઉધાર લખવાના હતા ને, એટલે આ બાજુ લખવાના હતા. એના બદલે થયું વ્યય બાજુ લખાઈ ગઈ. એટલે પૈસા આવે એમ દેખાડવાના હતા, એને બદલે જાય એમ દેખાડી ગયા. એટલે આની કરતા એક્ઝેક્ટ વિરુદ્ધ થયું. બેંકમાં પૈસા આવે છે એને બદલે જાય છે ને એવી રીતે દર્શાવાઈ ગયું 150. બેંક આની કરતા વિરુદ્ધ થઈ ગયું હોય. બેંકને જમા થઈ ગયું હોય અને બેંક વ્યાજ ઉધાર થઈ ગયું હોય. આ ખોટી આમનોંધ લખાઈ ગઈ છે. ભૂલ સમજાણી કે પૈસા આવે એમ દેખાડવાના હતા, એની બદલે જાય એમ દેખાડાય. બે બાજુ લખાઈ ગયા. બે એટલે જમા. જમા ક્યારે જાય તો, એટલે આ ખોટી આમનોંધ લખાઈ ગઈ છે. હવે એને ઉલટાવી પડશે. ચલો બેંકને ઉધાર કરો 150 અને બેંક વ્યાજને જમા કરો 150. અને હવે એમાં સરખામણી ગોતો. અહીંયા બેંક ખાતું ઉધાર અને અહીંયા બેંક ખાતું ઉધાર. બેયમાં બેંક ખાતું ઉધાર છે. બેયમાં નામ સરખા પણ બે ઉધાર છે એટલે ઉઠશે નહીં. એ બે ભેગા કરી લખ નાખશું. પછી અહીંયા બેંક વ્યાજ છે ને અહીંયા બેંક વ્યાજ છે પણ એ બે જમા છે. નામ હરખા છે પણ બે હરખા છે એટલે ઉઠશે નહીં, કારણ કે બે જમા છે. એટલે આ કઈ ઉઠશે જ નહીં, બધું લખવું પડશે. ચલો બેંક ખાતું ઉધાર બે વાર છે ને તો આપણે એક જ વાર લખશું બેંક ખાતે ઉધાર. પણ કરશું 150 ને 150 300.
પછી બેંક વ્યાજ જમા છે એ બે વાર છે, આપણે એક જ વાર લખશું 150 ને 150 એ પણ ગણશો. આ ઘણી વખત પરીક્ષામાં હોય છે. અને છેલ્લે સારું અમિતાને વેચેલ 1200 ના માલની નોંધ. તમે અમિતાને 1200 નો માલ વેચેલો. જો અમિતાને હું 1200 નો માલ વેચું છું, વેચવું એટલે આમ નોંધ આવી જોઈએ કે વેચાણ જમા થવું જોઈએ 1200 થી, અને અમિતા લેનાર હોય એટલે અમિતા ઉધાર થવી જોઈએ 1200 થી. આ સાચી આમ નોંધ કહેવાય. ભૂલ હું થઈ જશે? 1200 નો માલ વેચે એની નોંધ ખરીદ નોંધમાં, એટલે આની કોડે ખરીદ ખાતે ઉધાર અને અમિતા ખાતે જમા. ખરીદ નોંધમાં 200 રૂપિયાથી નોંધ થઈ, એટલે આમાં બે ભૂલ છે. પહેલી ભૂલ તો એ હતું વેચાણ અને લખાઈ ગયું ખરીદી, એનો કઈ પ્રોબ્લેમ નથી. પણ 1200 નું વેચાણ હતું, ખરીદીમાં લખ્યું તો ખરા, પાછું 1200 નહીં 200 લખ્યું, પણ આપણે એને ક્યાં લેવા દેવા નથી. ખોટી આંકડામાં 200 થી લખાણું છે તો આપણે 200 લખી નાખીએ. આ આપણી ખોટી. આપણા નિયમ પ્રમાણે હાલવાનું. પહેલા સાચી લખી નાખી 1200 વાળી, પછી ખોટી લખી. હવે ખોટી ઉલટાવી દો. ચાલો અમિતાને ઉધાર કરો 200 થી લો અને ખરીદીને જમા કરો. અને બેમાં સરખા નામ જોઈએ. ઓકે, બેમાં સરખા નામ ખરીદી એટલે સોરી અમિતા આવે, પણ બે ઉધાર છે એટલે ઉઠશે નહીં. મારે બેને ભેગા કરીને લખના કે અમિતા ખાતે ઉધાર 1200 પ્લસ 200 1400, અને જમામાં બે નામ છે તો બે લખ નાખીએ. વેચાણ ખાતે 1200 છે, વેચાણની સામે 1200 ને ખરીદીની સામે 200. ચાલો આ રીતે આવશે, અને છેલ્લે ટોટલી મારી દઈશું આપણે. એકનું ટોટલ માર્ક દેવું, બરાબર? એ તો આમ ની કોડે આવડે છે. કહેવાનો મતલબ 7 વ્યવહાર છે, અને આ રીતે ગણતરી કરી. જો પરીક્ષામાં છે ને આ ગણતરી લખવાની ન હોય એટલે રફમાં બતાવી દેવાનું. અને તમારી પરીક્ષામાં પૂછાય તો 2-3 વ્યવહાર, 2 થી 3 વ્યવહાર હોય એટલે કઈ માથા નથી. તો આ રીતે ભૂલ સુધારણાના દાખલા આવશે, બરાબર? આગળ છે પણ પછીના લેક્ચરમાં જોશું. અત્યારે આની પ્રેક્ટિસ કરો ને, એક ઉદાહરણ તમને આપું છું. ઉદાહરણ નંબર 1 છે, બરાબર? આપણે ટ્રાય કરજો. ઉદાહરણ નંબર 1 ખાલી જેવું સેમ છે. તો આજે એટલું રાખીએ આપણે. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.